નિજ જ્ઞાન અજ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયા દે અભિમાન તો તત્વસાર ત્રિલોકમાં ને ગુરુ ગોવિંદ કરો આદ અંત મધ્ય એક છે આ હરિગુરુ સંત સ્વરૂપ તો હરિગુરુ સંત કૃપા કરે ને હરે સકળ સંદેશ પરમ પુરુષ પરમાત્મા તાસુ પ્રગટે ને તો નેહ બિના હરિનો મળે ને કરીએ કોટી ઉપાય આ બીજા સાધન યાદ રે અને રુદિયો શુદ્ધ ન થાય. મહાપુરુષોએ અત્યાર સુધી હેતલબેનીએ જે દાખલા અને દ્રષ્ટાંતથી આ 3.5 હાથના શરીરની અંદર તું કોણ છો એનો મહિમા મહાપુરુષો આપણને જ્યારે સદ્ગુરુને શરણે જાય ત્યારે તન મન ધન કહેતા જે દેહનું જ્ઞાન છે અને દેહ કોણ છે એ ત્યાં છૂટી જાય છે. કારણ દેહાતીત છો તું આત્મા તેમાં વેમનો આણ એમાં ઉલટાની આટી પડશે ઉગતા અનુભવ ભાણ. જો અનુભવ પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જાગૃત નથી થયું ત્યાં સુધી તો ગમે તે કરી ગુરુ પાસે જઈ હોમ હવન કરી નામ જપ કરે કે ગમે તે સદગુરુ પાસે ગયો એટલે એને પોતાનું સ્વરૂપ એણે વાત જ કરી દીધી. હેતલબેને અંદર હતા 3-4 કલાકનો જે મહિમા હતો એ સમજાવીને બહાર નીકળે ને ત્યાં તો એને આનંદ થઈ જાય. એટલે આપણે નજીકમાં જ દાસી જીવણ સાહેબે કીધું છે કે અંજવાળું અંજવાળું ગુરુ તમ મેળ્યાથી થયું છે અંજવાળું. મને કોઈ જાત્રા હોમ હવન આદિ કરવાથી કોઈ જાતની મને અંજવાળું થયું નથી વહેલા ઉઠી નાવાથી અંજવાળું થયું નથી આ ટીલા ટપક્કા કરવાથી અંજવાળું થયું નથી કોઈ પણ સાધનથી અંજવાળું થાય એવું નથી. આ તો સાધન એક જ છે કે સદગુરુનો જે શબ્દ જેણે નક્કી કર્યો ને એટલે મહાપુરુષોએ કીધું જો અંજવાળું ન થાય એનો ફરક એટલો જ છે દીધો શબ્દ કાને ન ધર્યો કર્યો નહીં ઠેકાણે એ ભૂલવણીમાં હાલ ભટકતો કર્યા કરમ પ્રમાણે શબ્દ કોઈ સંત વિલ્લા જાણે. કારણ એક શબ્દ જ એક જ ગુરુનો છે બાકી બધું તમારે સુરતા તમારી છે. એ જો સુરતા એકદમ સોખી થઈ અને સદગુરુના શરણમાં જ્યારે જાય ને ત્યારે 3.5 હાથના દેહની અંદર એનામાં અને ગુરુમાં કોઈ ફરક નથી એક જ કરી દે છે. એક મેં ગુરુમાં શિષ્ય ભાવ આખો મટી જાય. કારણ મેં થા તબ ગુરુ નહીં ને ગુરુ થા તબ મેં નહીં પ્રેમ ગલી હે ઇતની સાંકડી ન્યા દો સમાવત નહીં. કારણ કે ઈશ્વર એક છે અને 2 કા ભાળ એ મૂર્ખ્યા હાથે કરીને ઊંધું હું કામાં વાળે છો. તારામાં છે એ જ ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપક ઠેકાણે રહેલો છે. કોઈ ઠેકાણે નાનો મોટો અડધો પાક કોઈ ઠેકાણે ક્યાંય ઓછો હદકો નથી. એક જ હરખો બધીએ રમી રહ્યો છે. એટલે નરસિંહ મહેતા મહાપુરુષો બધા એક જ વાત કરી રહ્યા છે બીજી વાત જ નથી. અખિલ બ્રહ્માંડમાં તું શ્રીહરિ જુજવે રૂપે આનંદ ભાસે આ દેવમાં દેવ તું તત્વમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ અને આનો આ જ વેદ વાંચી રહ્યો છે. બીજો ક્યાંય વેદ વાંચવા પણ આપણને થાય કે ન્યા કોણ બીજો હોય છે કોણ આવતો હોય છે આ કોણ બધું પોષણ કરતો હોય છે. એ તમે તમારું જ પોષણ કરી રહ્યો છે. એ કોઈનું પોષણ કોઈ કરતું જ નથી. મને એમ થાય કે હું આ જો ન હોત ને તો આ બધું હું થઈ જાત આ જગતની અંદર. અરે ભાઈ તું સો તોય આ જગત છે અને તું વયો જાય તોય આ જગત તો રહેવાનું જ છે. પણ એટલું ખરું પોતાના માટે પછી જગત નથી. પોતે જગતથી પર જેને થઈ ગયું આને 3 ગુણ 4 અવસ્થા કોઈ જાતની આને ઉપાધિ નથી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુર્યા
તુરિયામાં તું એક જ છો તું. એટલે અર્જુન બાપા બોલે છે એક જ કેમ કીધું? એક સદા તું આદ અનાદિ પરખે પૂરા કોઈ સતમત વાદી, જેની અડેની અવગુણ અનેક અવિદ્યાથી, જેને મળદું હાવ થઈ ગયું, એને ગમે એટલો ડામ દેતો એને શું થવાનું છે? થાય કાંઈ? એવી રીતે જો પોતાનું સ્વરૂપ જણાઈ જાય તો એને કાંઈ કરવા પણ નથી, કોઈ વાત જ નહીં. આ બનવાનું એ બન્યા જ કરવાનું છે. આપણા મનને કે હું હતો એટલે આ સત્સંગ થયું, હું હતો એટલે આ બધાને ઉપદેશ દેવાનો નહીં. તું સો તો એમનેમ છે, તું યોજાય ને તો આ જગત તો એમનેમ જ રહેવાનું છે. તો એમાં જગતમાં કોઈ ફરક નથી. તારામાં તું તારો સુધારો કરી લે. જો જગતને સુધારવા જાહું તો હા કીધું છે સંતોએ કે સંત બળે પરમારથી શીતળ જીની કા અંગ, તલપ બુજાવે ઓરન કી દે દે અપનો રંગ. એ સંતોને મહાપુરુષો સતી સતીઓ બધાય પરમારથી પુરુષ છે બાપા. દડી પડી મેદાનમાં સૌ ખેલનકો જાય. આ જાતિ ભાતિના કામ નથી, આ તો શૂરવીર હોય એ લઈ જાય. જેની પોતાનામાં આત્મબળ હોય, પછી કાલ શું થાય ને ઓલું શું થાય એ કોઈ એને મનમાં જ ન હોય. ઉપાડી લો સદગુરુની વાત છે એ એટલી બધી સમજ્યા જેવી છે ને આ ભવસાગરની અંદર એવું ક્યાંય પછી મળે એમ નથી. આ ભવ સૂકી જાવું ને એટલે બધુંય વિખાઈ જવાનું છે, હાથમાં કાંઈ આવવાનું જ નથી. પણ એક જ સત જેની પાસે સત્યનો પ્રકાશ, સત્ય શબ્દ છે ને આ બધો એનો પ્રકાશ પડી રહ્યો છે. સત્ય ન હોય ને તો અંધકાર જ છે. કારણ કે જેમ સૂર્ય એ કોઈને હું તમે એને તેજ કરો છો તે તપી રહ્યો છે, ચંદ્ર તમે તેજ કરો છો તપી રહ્યો છે, તારડા તમે કરો છો તેજ કે તપી રહ્યો છે. એટલે સંતો કવિએ કંઈ કીધું છે, સુંદરદાસ સંત થઈ ગયા કે તારા કે તેજો કે તારા તપાસે, સૂર્ય કા તેજ છે સૂર્ય પ્રકાશે, ચંદ્ર કા તેજ છે ચંદ્ર પ્રકાશ, સુંદર આપકા તેજ છે આપ પ્રકાશો. પોતાના પ્રકાશથી તમે પ્રકાશી રહ્યા છો. તમને કોઈનો પ્રકાશ તમે કોઈ આપતું કોઈને આપતું નથી. બાકી ખાલી એક જ શબ્દમાં છે જેને નિષ્ઠા થઈ ગઈ ને ગુરુના વસનમાં છે એ સામે પાર વી ગયો. ઓલા બધા પાછળવાળા કે એ ગયો તો ઓલો સામે કાંઠે જઈને ઊભો હોય. એ કે કેદુના સીડ્યા હતા ને પડશે તો ઓલો સામે કાંઠે વી ગયો હોય. ત્યાં તો બધા એમાં ભણતા હોય ને આ છોકરી બહુ રખડે છે ને ઓલું કરે છે ને ત્યાં તો ભણીને જ્યારે એનું રિઝલ્ટ ઓહો 99% આવ્યા તારે આટલા બધા આ રખડતી ને કામ ન કરતી ને એટલું બધું. પણ એની સુરતા એમાં ચોંટી ગઈ હતી શબ્દની અંદર. જ્યારે સાહેબ જે પ્રવચન કરતા હોય ને તો એની બધી છોકરી બીજી સુરતા રાખતા હોય, આમ જોવા જાય ને ત્યાં શબ્દ વયો જાય. એટલે આગળ બોલ્યા શબ્દ છે એટલો બધો પ્રકાશ છે. જે કાંઈ પ્રકાશી રહ્યો છે ને એ પોતાથી જ પ્રકાશી રહ્યો છે. પછી એક ખાલી ઓઠા ખાતર કહેવાય ભીમ બાપાની દયા કે ભોળારામ મહારાજ કયો, પૂરણ મહારાજ કયો, જે કોઈ સંત કયો, નિરાત મહારાજ કયો, ગમે પણ પોતાનામાં કાંઈ ન હોય તો થાય? પોતાને જ તૈયાર થવું પડશે. જ્યાં સુધી પોતે તૈયાર નહીં થાય ત્યાં સુધી આ નક્કી થાય નહીં. એટલે મહાપુરુષે કીધું નક્કીમાં નિવાસ પિતા. આ નિવાસે નિવાસ 16 વાલને એક રતિ. આ વાત છે. આથી ક્યાં તને અટકો મળે ને તો એનો ધારણ કરી લેવો. બોલ નિરાત નામ સાસુ, અનામી નામ પોતે બિનોસ. આ અનામી નામ જાપ અજંપા હું કબૂ ન ધરું, જપું એબ ગેપથી ને હું ન્યારો સૌ. હવે શબ્દથી ને જે શબ્દનો કરવાવાળો કહેવાવાળો કોઈક હશે તો શબ્દ એવું બોલાતું છે ને. જાપ અજંપા હું કોઈ દી જપતો જ નથી. કારણ કે જાપ અજંપા ઓ ઘર નહીં, સંદા સૂરજને પોષત નહીં. સંદા અને સૂરજ ત્યાં નથી પૂગ્યા, જાપ અજંપા ત્યાં નથી પૂગ્યા. માણસો કે ભાઈ ઘરમાં ઓઢી કે જઈ અને માથે ધાબળો ઓઢે કે સલાખો ઓઢીને જાપ જપા કરો છો એમ બાપા અંજવાળું ન થાય. એટલે એક સંત બોલ્યા છે સતસંગ વિના મન સુધરે નહીં, સુરતા ભલે ને નિગમ પર જાય રે, એ આપમાં વસે આપણો આત્મા. આત્મા વસે છે કીધા વગર જડપણું જાય. એટલે એણે કીધું તું કરતા તુજ ભાઈ તું મુજમાં રહી ન હું, ફેરી જાવ તુજ નામ પર
જે દેખું તે તું તું ને તું. એટલે બીજી શબ્દમાં કીધું તું જાણે મુજ પર માલિક કઈ છે, એ તો ધોખામાં જન્મારો જશે, એ તો વર્તીના વ્યવહાર, એમાંથી મન પાછું વાળી દે, વર્તી વેગે જામાં વૈયો. પણ ક્યારે તુજને તારો તે જે તે કહ્યો તે અનુભવ અર્ક ઉગે જ્યારે, અને તુજને તું જડી જાય ને પછી સુરતા બાપા આખી સોખી થઈ જાય, પછી પોતાના ઘરમાં જ રહે. એટલે એણે કીધું એ ગગ્ગા તું નિજ ઘરમાં છો. કોને શોધે છે તું? કેને જેને શોધી રહ્યો તો પૂછે તું નહોતું? તને એમ જાય મારા ઉપર કોઈક માલિક છે ને, એ તો ધોખામાં જન્માર જ છે, એ તો વર્તીના વ્યવહાર, એમાંથી મન પાછું હોય. એ વર્તી વેગે જામાં વયો. વર્તી અહીં બેઠો હોય ને, કોરડાના ખેતર જઈને બેઠો હોય, ખૂણે કોક લઈ જાય, ઓલું આમ થાય, ઓલું આમ કરશે, અને બેઠો હોય ક્યાં? સત્સંગની અંદર. ક્યાં બેઠા? ઘનશ્યામભાઈની ઘેરે ટીવીમાં કેવું આવતું છે, આ છોકરાને કેવો એવોર્ડ મળ્યો છે, સુરતા ન્યા જઈને આપણી રખડતી હોય. આપણે જ્યાં ક્યાં કક્ષામાં બેઠા છીએ, આપણે ભણવા બેઠા હોય તો ન્યા આપણને જો એ વાંચેલું હોય ને તો એ આપણે સાંભળેલું હોય તો એ યાદ આવે તો એ પ્રશ્ન લખવા થાય. પણ આપણે જ્યારે બરોબર સાહેબે પ્રશ્ન કર્યો, એક આંધળાનું દ્રષ્ટાંત છે. હેલો જતો તો બાપા કોટ બારું નીકળવું, બાપા જો અહીંયા દરવાજો છે ને, આ દેતો જા, હાલતો જા. જ્યાં કોટ આવ્યો ને ત્યાં ઓલાને ખંજોળ આવી, એમ તો હાલવાનું ચાલુ રાખ્યું ને ખંજોળવાનું ચાલુ રાખ્યું, ત્યાં દરવાજો હોઈ ગયો. એમ જ્યારે સાહેબ બરોબર પ્રશ્નોનો ઉચ્ચાર કરે ત્યાં આપણે બીજે ક્યાંક વહી જાય, ખંજોળોનું કાં ધ્યાન વહી જાય ઘેરે, કાં ટિફિનની તૈયારી થઈ જાય, કાંઈક થાય ત્યાં ઓલા સાહેબ બોલ્યા હોય એ વયું જાય. એમ સદગુરુ પાસે જઈને જે શબ્દ નક્કી આપણને કરાવે ત્યાં આપણી સુરતા ન્યા હોવી જોઈએ. જેની સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે, એ પડ્યું છે ત્યાં ગોતેની જાય બદરીને બેટે. જ્યાં પડ્યું છે ખોવાણી, એક ડોશીમાં હતા, ખોવાઈ ગઈ, ઘણા સમયની વાત છે, ઘરમાં અંધારું બધીએ, આમ ફાફા મારે પણ કે હો જડે નહીં. અરે બહુ કરી બાપા. કોકે પૂછ્યું શું થયું બાપા? એ બરે બાપા એક ખોવાણી છો, અને હું કહ્યું અરે મારી અહીં નો જ કેમ જડે? કે ક્યાં? એ કે અંજવાળું વિશે ન્યા જડશે. પછી માડી ગયા ઓલા નાખાય થાંભલે મીંડ્યા ગોતવા, ત્યાં બીજા કોક ભાઈ નીકળ્યા. કેમ માડી હું ગોતો છો? એ કે ભાઈ ખોવાણી છે. એટલે કે માડી ક્યાં ખોવાણી છે? એટલે કે ઘેરે. એટલે ઘેરે ગોતો ને કે ત્યાં અંજવાળું નથી. જ્યાં ઘર છે એમાં તમે અંજવાળું કરો તો એ શબ્દનું વિત તે સાર છે, કેવલ પદ કર્મ રહિત, એ અડધી સમજી લે સાનમાં, સાર સાસો ખૈસિત. હાવ એક જ શબ્દ છે આમાં, બીજું કોઈ નથી. એટલે મહાપુરુષ એક શબ્દ એટલો બધો છે ને કે એની કોઈ હદ નહીં. કે એક કહું તો નાહી દો કહું તો ગારી, જૈસા હૈ તૈસા કહે કબીર વિચારી. આ એક કહેવા જાવ તો નથી, બે કહું ને તો મને ગાળી છે. શબ્દ આમ ઠસ રસ ભર્યો છે, ક્યાં નથી? એક કોઈક તો કહો કાંઈ નથી એમ તો બોલો, ક્યાં શબ્દ નથી? કોણ કહે? બાપા કહેતા ઘણા ફેરું કે તમે કીધું નથી, એ શું છે? એ શું બોલ્યા? નથી એ શું કહેવાય? હા એ શબ્દ છે. પણ શબ્દ છે ને ઘણા શબ્દ, વેખરી વાણીના વસન ઘડેલો ઘાટ માની લેવો, એ વજન પ્રમાણે કિંમત અંકાય છે. ભલે ને કોઈ સાસા માનીને સેવો દેવો, ભાઈ દેહમાં વસન એક છે દેવો. ઈ વસન કેવું છે? એક બે ભાઈઓ હતા, કાકા મોટામાંના બે ભાઈઓ, એક બાપના કાકા મોટા બાપાના ભાઈઓ સેટાવા. હવે એના બાપાના દીકરાને બહુ સારું, અને ઓલો ભાઈ બિસકરો પાછળ ગરીબ સ્થિતિમાં રહી ગયો. હાવ એ કે કાંઈ નથી. તો કે મારા બાપાએ આ કાંક હીરાનું પડીકું મૂક્યું છે ને કે હીરો, એ હું વેચી અને એની દુકાને ગયો ફરતો. પણ કે પછી આને વિચારે એવું કે હું આને અટાણે કે આ હીરો તારો ખોટો છે, તો એને એમ થાય કે આ પડાઈ લેવા હાટું કરે છે. પછી એની દુકાનમાં એને રાખ્યો, અને દુકાનમાં રાખ્યો એટલે આમથી ગરાક આવે ને હાથમાં લઈને ત્યાં તો કિંમત આંકી દે તરત. આટલા વલો છે, આટલા રૂપિયા, અને આટલા રૂપિયાને બજારમાં જાય તો એટલી જ કિંમત એની ઉચકવા માંડી. તો
તો ઓલા ભાઈએ પછી વિચાર કર્યો કે હવે તે જે ઓલો હીરો તારી ઘેરે મૂકી આવ્યો છે ને એ લઈ આવતો અને અહીંયા દુકાને આવીને ખોલજે, ત્યાં ખોલતો નહીં પરબારો પટારામાંથી કાઢીને. એ આમ જોયો ને તો હાથમાં જોયો ને તરત જ બજારમાં ઘા કરી દીધો ઓલાએ કે હા કે કા કે તે તમે પછી થઈ તેદી કેમ ન કીધું કે જો મેં તેદી તને કીધું હોત તો તને એમ થાય કે આ પડાવી લેવા હાટું કરે છે. એમ સંતો મહાપુરુષો હીરો આપણને આપ્યો છે, તમે કંઈક અકાવી જુઓ ને ત્યારે ખબર પડે કે આ હોલું છે કે હું છે. એ નકર કરે જપ કરો, તમે તપ કરો, શ્વાસ ઉશ્વાસના સમરણ કરો, ઊંધેમાંથી લટકો, વહેલા ઉઠીને નાવ, તિલક કરો, પૂજા કરો, અડધી કલાક તમને તે હરી મળશે. કોઈ પણ આવું છે જ નહીં આમાં. તમે ધ્યાનમાં બેહો તો આમ થાય. ધ્યાનમાં હા બેહવાનું હશું કેવી રીતે છે? એ ધ્યાનમાં શું છે? એ શરીરની શુદ્ધિ માટે છે. ધ્યાનથી ઘણા ધ્યાનથી આંખીનું તેજ વધે છે. ઘણા ધ્યાનમાં બેહવાથી સુરતા પરિપક્વ થાય છે. એટલી પરિપક્વ થાય હામો બોલે એટલે તરત તમારે કેશવ તમારે ગમે તે 10 વારે પૂછે ને કે ક્યાંક ભેગા થયા હતા, હા અમે કોરડા ફલાણ ઠેકાણા એટલા વાગે અમે આપણે બેઠા હતા, મારું આને એટલી બધી. પણ એની સુરતા સુઘડ સમી ગઈ. એની સુરતા ક્યાંય બહાર ક્યાંય રખડે એમ નમળે, ક્યાંય રખડતા રખડપાટ મનનો મુકાઈ જાય ને એટલે આને કોઈ વસ્તુ કાંઈ લાગુ પડે એમ જ નથી. પણ સત્સંગ વગર મન સુધરેની સુરતા ભલે નિગમ પદમાં જાય, આપમાં વસે આપણો આત્મા પણ એમ જીવ પણ જાય નહીં. રવિ રવિ કહે રજની નહીં ટળે, ઉગ્યા વિના અંધારું ન જાય. રવિ ઉગે જ્યારે ગુરુગમ જ્ઞાનનો, આ ઈસબી અંજવાળું હોય એની જાળે ગુરુગમ જ્ઞાનનો અંજવાળું ઉગી જાય ત્યારે એ એમ કે અંજવાળું ગુરુ તમ મળ્યાથી થયું છે અંજવાળું. અંધારું ક્યાં હતું? રાત કોઈ સંત પાસે જઈને કોઈક બાપુ પાસે જઈને ત્યાં એણે ફરિયાદ કરી. એ કે મારી વાહે આ પડી ગયો છે ને રાત તો સૂરજ મને દિવસ જ નથી ઉગવા દેતી. ઓલી સૂર્ય કીધું મેં રાત એવું જોયું જ નથી કોઈ દી, એમાં હું એની વાહે હું પડીને કરું? સૂરજ જેને અંજવાળું હોય એણે કોઈ દિવસ અંધારું થયું જ નથી. ગુરુને શરણે જાય ને એટલે અંજવાળું 5 તત્વ 3 ગુણ પછી પ્રકૃતિ બધું ખાક કરી દે ત્યાં જાય એટલે. પણ જો આપણી મનની સુરતા દઢ નક્કી થઈ જાય ને એટલે કીધું કેવી રીતે કે કોઈ મન માયલાની ખબરું લાવે, કોઈ કાળ ક્રોધને હટાવે, કોઈ એસા નુરીચન નજરે આવે. સતકી રોટી સબસે પ્યાસી, પણ જેને પ્રેમ હોય ને એને ભાવે. ઓલાને તો શું ભાવે? અમારા બેગદી બાપા વાત કરતા કે બાપા સંત પાસે આપણા ઘરના હોય ને એ વાત ખરેખર સત્ય કરતા હોય, પણ ભેં આપણી ખીલે બાંધી હોય, દાંડો એવો ખીલે બાંધ્યો હોય અને ઘરનો રસકો એટલો બધો હોય ને ત્યાં ઘરમાં ઓગા ગમાણમાં પડ્યો હોય અને બહાર પાણી પાવા જાય ને તો ઓલું રાડું બજાર વસાડે 2 મિનિટથી જાય. એને ઓલું ભાવતું નથી ઘરનું છે એ. એટલું બધું એને ઓલું લાગે કે ઓહો આનું કારણ હું, પણ પોતાને પ્રતીતિ નથી. એટલે મહાપુરુષોને કેવું પ્રતીત વગરના અનર પંડિત કહેવાના, ભલે પુસ્તક વાંચે પુસ્તક પાના, વર્તી જેની વાળી ઠરે વળાઈ નહીં અને પંડિત નામ ખોટા ધરાવી દે. જાણું છું ઓલું કરું છું, 5-25 રૂપિયાની આશા લઈને બધાય નીકળી ગયા છે. ગુરુ એટલે હું કાંઈ જેવો તેવો શબ્દ છે? ગુરુ એટલે ભવતારણ ભગવાન. ગુરુ મળ્યા એટલે ભવતારણ ભગવાન મળી ગયા. આટલું જેને પ્રતીતિ થઈ જાય ને એનું કામ છે. પછી તો એમ કે અમારે મુનાભાઈ જેવા બાપા ગુરુ કરે પણ હું જુગાર ન રમું. રે ભાઈ તારે શું આવ્યું ગુરુને જરૂર છે, તું રમ કે ન રમ? એને કાંઈ જરૂર છે? ન રમવું હોય તો તું આવતો નહીં, તારી ઘેરે રે. બરોબર છે ને? કારણ પોતાને નિષ્ઠા હોવી જોઈએ અને એને નક્કી કરી દે કે નહીં રમવું જાઓ, પછી આવો મતદડી. એટલે એ લઈ લે કે ભક્તિનો માર્ગ છે, સુરાનો નથી કાયરનું કામ. આ પ્રથમ પહેલાં મસ્તક મૂકીને પછી નક્કી કરી લેવું નામ. પહેલાં આખો એને આખો ચોખ્ખો કરી નાખે અને ત્યાર પછી ઈશ્વરની ઓળખાણ આપે. આ બધાય વચ્ચે બાપા ટાઈમ નથી, અટાણે આમ છે તેમ છે, એક રામ રામ કરજો.
ઓલો બિચારો આખી જિંદગી રામ રામ કર્યા કરે ને તો એને કાંઈ વળે નહીં, કાંઈ કેમ મારો પ્રકાશ નહીં થતો હોય. એટલે ભાઈ તમને બધાને તો બહુ જ ખબર પડે ને, અમને તો કાંઈ કોને કીધું ના બે છે, અમે કાંઈ બોલતા જ નથી. હજી અમે આ કડે લુણીએ જઈને બે બાઈઓ આવે છે, બે બેનું ત્યાં કડે સત્સંગમાં કાંઈક બોલો કે અમને અમારા ગુરુએ કીધું જ નથી કેવી રીતે બોલવું, એ શીખવડતા જ નથી. આમનામ જ રહી જાય કે કાંઈક એને સમજણ એવો છે, સમજણનો એવો પ્રતાપ ગુરુ મળવે આપોઆપ. ગુરુ મળે ને એટલે ગમતું થઈ જાય, મનનું કર્તવ્ય મૂળગું વહી જાય, એની જરી કંઈ મનનું કર્તવ્ય કાંઈ રહે નહીં. એટલે પછી ઘણા ફેરવું હવે તો ઓછું થઈ ગયું. નકર પેલા વળાવ્યા ને ઓલી દીકરીને આણું મેળ્યા ઢીંગીને પોતિયા બેણે મેળ્યો સૈરુનો સાથ હાલીને ચાલ્યા છે સાસરી. બધું ઢીંગલી હોય, પોટલી હોય, બધું હોય. 4 મંગળ વર્તે એટલે અહીં હેઠે પીડ્યા હોય, પણ એની હમું જોવે શું કામ? હાસા પતિનું સુખની પ્રાપ્તિ થઈ ગઈ. એમનેમ નહીં, એની જાણે ઓટોમેટિક છૂટવા માંડે, એ છોડવું પડતું નથી, એની જાણે છૂટી જાય. એને એમ થાય કે હવે કંઈ આટલી જે બાઈ પહેલાં આવતી હોય અને પહેલાં બાળી ઘડીક પહેલાં વાતે હું અમારે 300 વીઘા જમીનને આટલું કામ ને આટલું આમ, એ ઠેઠ લગીને થઈ કે અટાણે કરીએ કે વખડું બધાને મોર પુગાડવું હોય તો પૂગીએ કે સમય. એટલે મહાપુરુષોએ કીધું છે, એટલે મહાપુરુષોએ કીધું સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન. એ અર્જુનને કાબા લૂંટી ગયા, એ ધનુષને એ બાણ. બાણ અને ધનુષ બધું આ ન્યાદ હૈયાત હતું, સમય હતો. હાવ એકદમ ચોખ્ખો બની ગયો, કાંઈ બોલાય એમ નહોતું. કૃષ્ણ પાસે વસન હતું, ઈશ્વર જ્યાં જોઈ ત્યાં તો માગી લીધું હતું. પછી એને હું ધનુષ હોય કાબા હોય ગમે એ લૂંટી જાય, લેવા દો. એટલે ઓલા કીધું છે વેલનાથે કોળી હતો ને ક્યાંક જાય ને એ વેલો કોળી આવ્યો, વેલો કોળી. પછી એણે બહારથી આવ્યો ને તોય નામ નહોતું પૂછાતું. પછી એણે ભજન બોલી ગયો, એ કે બાવો ભલે નહીં કે કોળી મેં તો પહેરી છે 5 તત્વની જોડી. બાવો દુનિયા ભલે ની કોળી કહેતા, પણ 5 તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ, આ 5 તત્વ પહેલી થશે. આમાંથી એકાદું ઓછું હોય તો હાલે નહીં. માણસો એમ કહે છે કે આ શ્વાસ છે ને બાપા એ જ ઈશ્વર છે. હશે શ્વાસને રાખી મૂકો અને પૃથ્વીને કાઢી નાખો, ભલે નહીં હાલતો દે હાલે. આપણે શ્વાસને રાખવો છે, બધું રાખવું છે, આકાશ તત્વમાંથી પોલાણ કાઢી નાખો, ભલે દે હાલે. એટલે મહાપુરુષો સર્વે પદાર્થનો આત્મા અને ગુરુ સેવાએ રાજી થાય. ગુરુ સેવા એટલે ગુરુનું જે શબ્દની જે સેવન હતું એ કાયમ માટે હુતા બેસતા એસી તારી લાગી. હુએ તો ઈ, ઉઠે તો ઈ, જાગે તો ઈ, હૂતો હોય ને તો એને ઈ જ રટના હોય, બીજી કોઈ નહીં. આપણે 17 ઠેકાણે આ મનને મોકળું મૂકી દીધું છે. એ કોઈ હદ નહીં, ત્યાં લગીને વી જાય તો પાછું વાળું જ જોવું નહીં. પણ એક જ ગુરુ, એટલે ગુરુ શબ્દ એટલો બધો ભારે ને એટલો બધો વજનદાર ને એટલું બધું સને કે કોઈ એની હદ નથી. એક જ તમે એટલો બધી નિષ્ઠા કરીને મહાપુરુષો બેસી ગયા છે, એટલી બધી નિષ્ઠા કરીને બેસી ગયા છે મહાપુરુષો કે એની કોઈ હદ નહીં, એની કોઈ હદ નથી. આટલી નિષ્ઠા શબ્દમાંથી જો બંધાઈ જાય ને તો આને કાંઈ કરવા પણ છે જ નહીં. કારણ કે તું જ છો, તારા વગર કાંઈ પાંદડું હલે એમ નથી ને નથી. ગમે ત્યાં કરો, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં હરો ફરો, ગમે તે કરો. સદગુરુના શબ્દને નક્કી જેણે કરી લીધો ને બાપા, આ જગતમાં બલિહારી એની છે મહાપુરુષો કે. પણ જેણે શબ્દને નક્કી નથી કર્યો ને એને ગમે તેમ કરે ને. એટલે કીધું એક શબ્દ ગુરુ દેવકા તાકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતાક જેનો વેદ ન પામે પાર. આ મૂળ વગરનું ઝાડવું છે હાવ, ભાળ્યું તમે ઊંધ મૂખું જે છે હાવ. ક્યાંથી શબ્દ છે ઉઠે છે એ કોકને પૂછ્યો તો ખરા, ખબર કોક કહે તો ખબર પડે કે કેમ છે એમ કે ખરા.
મેં સાંભળ્યું છે રવિ સાહેબ કહે છે મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી રહીને બોલે, શૂન્ય મંડળમાં શબ્દ કુવાસા ખોલતો સાધુ હોય તે ખોલે. મૂળ શબ્દ નાભી કોને કેવી? મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી રહીને બોલે, શૂન્ય મંડળમાં શબ્દ કુવાસા ખોલતો સાધુ હોય એ ખોલે. એને જેને ખબર પડી ગઈ, જેણે સદગુરુના વસને જેણે નિષ્ઠા બંધાઈ ગઈ એને ખબર હોય. બાકી બધી વાતું કરી લે, અમે બોટ લીધો છે, અમે બોટ લીધો છે, ગમે એટલો ટાઈમ થાય ને તો ખબર નથી પડતી. એનું કારણ શું? એની નિષ્ઠા જ નથી. અને કાંઈ એમને બિસાકરા ઓલાને 12 મહિને ગુરુને એમ થાય કે આવે છે, ગુરુને એમ થાય કે આ મળે છે, 5 પછી શીખ લઈ આવે અને એ ધોતી પોતી હાજી કરી લે. રોટલા કાઢવાની વાતું છે, આમાં રોટલા કાઢવાના ન હોય. આમાં તો સંત ક્યારે કીધું કે સંત બળે પરમારથી કેમ કીધા? શીતળ, હા એકદમ શીતળ અંગ જેના હોય, સંત બળે પરમાથી શીતળ જેના અંગ, તલપ બુજાવે એક ઓરનકી કે બીજાની દે આપણો રંગ. આપણો રંગ જ્યારે બીજાને ચડાવે ને ત્યારે એમ થાય કે ના ના આ બરોબર છે, પણ પોતાને કાંઈ કરવું જ નથી. હાવ જેમ છે એમ કેમ છૂટા મૂકવા જ નથી, બાંધી જ રાખવા. ક્યાં લગીન બાંધ્યો તમે? જેમ સેમ સંતોને મહાપુરુષે ખુલ્લી મેદાનમાં કિતાબ મૂકી છે અને આપણે કિતાબને હકેલતા જઈ. જેમ બને એમ તું તારામાં ડોક્યું જ્યાં સુધી નહીં કરીને ત્યાં સુધી આ મળશે. સત્સંગ વગર મન સુધરેની સુરતા ભલે નિગમ પદમાં જાય. એ આપમાં વસે આપણો જાણ્યા. રવિ રવિ કહે રજની નહીં ટળે, ઉગ્યા વિના અંધારા ન જાય. રવિ ઉગે જ્યારે ગુરુગમ જ્ઞાનના, ઈ 100 મણ અગ્નિ લખો કોરે કાગળે, ઈ ભલે રૂમાં અલ્પાય પણ અગ્નિ છેકાણે રૂ દાજની રતી પાવશે જલી. જે આપણે 100 મણ અગ્નિ રૂ પડ્યું હોય એમાં કાગળમાં અગ્નિ 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 લખીને નાખી દઈએ તો રૂ જગી જાય. પણ એક જ શિનગારી લઈને મૂકો ને એટલે બધા એમ જ સદગુરુનો એક જ શબ્દ લાગે અને એ આમાં શિનગારી લાગે ને તો આમાં કરમ બરમ કાંઈ રહેતું નથી. ઓટોમેટિક એની જાણીએ, કારણ કે સદગુરુનો શબ્દ એવો છે. આપણને મને અને તમને બધાને એક જ શબ્દની આ વાત છે. એ સદગુરુ પાસે જઈ અને એ ઝુકતી મુક્તિથી જાણે તો, બાકી જ્યાં સુધી ઝુકતી રસે નહીં ત્યાં સુધી એને જણાય એવું આ નથી. ઝુકતીથી જ આ જણાય એવું છે. બાકી શબ્દ ગમે એટલા વેખરી વાણીના કદાચ 1000 માણસની મેદનીમાં સંતો હોય એને શબ્દ બોલતા હોય તો આપણું કાંઈ સાર્થક થાય નહીં. એ તો એ સંતો એને મહાપુરુષોએ આમ દિહાળી મૂકી હોય ને એટલે ગમે એટલા જન્મોના તમારા પાપ હોય ને કરેલા એક ઝાટકે વ્યા જાય. પછી કાંઈ એને જો પછી પાછું કરે તો ભોગવો. સદગુરુ કહે તું સાફ છે તો શું કરે સંસાર, આ નિરોગી આગળ વૈદ્યનો શું ચાલે ઉપચાર. હાવ સોખા કરી મૂક્યા. હવે સોખામાં તમે બેન્યું આપણે ઓલા હળાવડા હોય ને શું કહેવાય, કમોઈ દો. એ હળાવડા વીણી નાખે ને એ હોય ને તો કાંઈ ખાતા હોય ને આપણે સોખા બનાવે ને માલકુર એકાદું રહી ગયું હોય ને ગળે સોટી ગયો ને આ વાગવા માંડે હોતે, એટલે એ વીણવા પડે. કબૂતના દાણા આખી કમોદ હોય ને એટલે એ વીણવી પડે એમાંથી. ને એને કાંઈ જરૂર નથી વીણવાની. એ બફાઈ જાય ને હારો ખવાઈ જાય તો મોઢામાં આવે ને ત્યાં ખબર પડે આ ફોતરાવાળો ચોખ્ખો મોઢામાં આવ્યો છે લાગે. આમાં તો સંતોએ ફોતરું હાવ કાઢીને ચોખ્ખા કરી મૂક્યા છે. હવે કોઈ કદાચ રહી ગયું હોય કોઈના તો ભાગ. સંતો મહાપુરુષે એટલી બધી મહેનત કરી છે. ભીમ બાપા જેવા મહાપુરુષ મળ્યા અને એને જયરામદાસ બાપુ, મેઘદી બાપા, નાનજી બાપા જેવાનો પૂર્ણ સહકાર. આવા સંતો જો આપણને જેમ સેમ વાતું કરતા હોય અને એમાંય આપણને સમજાઈને બીજી આપણે કે દોડ કરીએ તો આપણા માટે નકામું છે. બોલી એટલું બોલીને વિરણું છું. ઘનશ્યામભાઈને આપણે કઈ 2 શબ્દ બોલે. બોલો સદગુરુ મહારાજની જય.